બચ્ચાઓ આ સવાલ કરી રહ્યા છે એટલે આનો આન્સર તો મારે જલ્દી આપવો પડશે કે સર નવેમ્બર પતવા આવ્યો, ડિસેમ્બર ચાલુ થઈ રહ્યો છે, તો એક્ઝામની પ્રિપેરેશન્સ અમે કઈ રીતે કરીએ? કારણ કે સીબીએસસીના ટાઈમ ટેબલ આવી ગયા છે, ગુજરાત બોર્ડના ટાઈમ ટેબલ આવી ગયા છે, JEEની જે ડેટ્સ છે, નીટની એક્ઝામ તો જો દૂર છે પણ બોર્ડ્સના ટાઈમ ટેબલ આવી ગયા છે, પ્રી બોર્ડ્સ પણ હવે સ્ટાર્ટ થવાના છે. તો કઈ રીતે પ્રિપેરેશન કરવી જોઈએ, અમારો અપ્રોચ શું હોવો જોઈએ એક્ઝામના માટે, કયા સબ્જેક્ટને કેટલો ટાઈમ આપવો જોઈએ, રિવિઝન કેટલું કરવું જોઈએ, અને ટાઈમ ટેબલ અમારું આઈડિયલ શું હોવું જોઈએ. હું તમને એક સિમ્પલ વાત કહું દોસ્તો, બિલકુલ ગભરાશો નહીં. આ એક એવી એક્ઝામ છે તમારી 12થની અને 10થના બચ્ચાઓ માટે પણ કે જેમાં સમય, સ્થળ અને સિલેબસ નક્કી છે. બાકી લાઈફમાં એટલી ઘણી બધી એક્ઝામો આવવાની છે કે જેમાં સમય પણ નક્કી નહીં હોય, સ્થળ પણ નક્કી નહીં હોય, એનો સિલેબસ બી નહીં હોય. એવી એક્ઝામો તમારે આપવાની છે અને એવું નથી આપવાની છે, તમે આપી પણ દીધી છે ઓલરેડી. આપણે પેદા થયા, આપણો જન્મ થયો ત્યારથી આપણે એટલી બધી એક્ઝામો આપી છે કે મતલબ એને ગણી શકાય એવો નથી, એને કેલ્ક્યુલેટ ના કરી શકાય, આપણે એને કેલ્ક્યુલેટ ના કરી શકીએ. અને ભવિષ્યમાં બી તમે એક્ઝામો જીવનમાં આપવાના છો, બરાબર? તો એમાં એની કોઈ હોલ ટિકિટ નથી આવવાની. આ એક એવી એક્ઝામ આપવા તમે જઈ રહ્યા છો 10th અને 12thના બોર્ડની, નીટની, JEEની, કે જેમાં તમારી પાસે હોલ ટિકિટ છે, જેમાં સમય બી લખેલો છે, સ્થળ પણ લખેલું છે, સિલેબસ બી તમને ખબર છે, તમે પ્રિપેરેશન બી કરી છે. તો ક્યાં ગભરાવાની જરૂર છે? તમારી પાસે આટલા આઈડિયલ ટીચર્સ છે, આટલું આઈડિયલ મટીરિયલ છે, તો બિલકુલ ગભરાવાની જરૂર નથી. તમે બિલકુલ ડર્યા વગર જેટલી પણ પ્રિપેરેશન છેલ્લા વર્ષોમાં 1-2 વર્ષોમાં કરી છે 9th, 10th અને 11th, 12thમાં, એને તમે બરાબર તમે એને વાગોળો. જે પણ વસ્તુ આગળ તમે ભણ્યા છો બરાબર સારી રીતે રિવિઝન કરો, બરાબર? અને તમારા ફેકલ્ટીની અને મટીરિયલની હેલ્પ લો. તમારી પાસે બહુ સારા જેને કહેવાય રેફરન્સીસ અવેલેબલ છે, એટલે બિલકુલ ડરવાની જરૂર નથી. તમે જે પણ વર્ષ દરમિયાન ભણ્યા છો બરાબર રિવાઇઝ કરો, પેપર સેટ જે હોય બરાબર એને તમે પેપર્સની પ્રેક્ટિસ કરો અને PYQs કરો. દેટ ઇઝ મોર દેન એનફ. એટલે બિલકુલ ડરશો નહીં, એકદમ ગભરાયા વગર પ્રફુલ્લિત મને ખુશીથી હસતા હસતા પ્રિપેરેશન કરો. એક્ઝામની પ્રિપેરેશન સારી જ થવાની છે અને એક્ઝામો તમારી સારી જ જવાની છે, બરાબર? બેસ્ટ ઓફ લક. ડિટેલમાં વિડીયો યુટ્યુબ પર આ વીકમાં હું મૂકી દઈશ કે તમારું આઈડિયલ ટાઈમ ટેબલ શું હોવું જોઈએ અને કયા સબ્જેક્ટ પર અથવા કઈ એક્ઝામ પર તમારે વધારે ફોકસ કયા સમય દરમિયાન કરવું જોઈએ. ઠીક છે દોસ્તો, બેસ્ટ ઓફ લક. હું તમારી સાથે છું. કેમિસ્ટ્રીમાં કંઈ પણ તમને જરૂર હોય તમે એની ટાઈમ મને યુટ્યુબ પર તમે મેસેજ કરો. જે આ વિડીયો મેં પોસ્ટ કર્યો છે એમાં જનરલી ઇંગ્લિશ મીડિયમ ભણાવું છું, કેમિસ્ટ્રી લઉં છું. અને તમે ઇન્સ્ટા પર જોઈ રહ્યા તો ઇન્સ્ટા પર, તમે ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફેસબુક પર તમે મને રિપ્લાય કરો, કોમેન્ટમાં લખો. હું ડેફિનેટલી તમારી સાથે છું. બેસ્ટ ઓફ લક. આગળ વધો. ગુડ લક.